આણંદ લોકસભા બેઠક પર ભાજપના રામસિંહ પરમારને ટિકિટ આપવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે। ભાજપ કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સામે રામસિંહ પરમારને ઉતારી શકે છે। વિધાનસભાની ચૂંટણી પહેલા રામસિંહ પરમાર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા। હવે આણંદ બેઠક ઉપરથી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર છે ભરતસિંહ સોલંકી, તેની સામે ભાજપ કોંગ્રેસના જ પૂર્વ નેતા અને હાલ ભાજપના નેતા રામસિંહ પરમારને મેદાનમાં ઉતારી શકે છે। તો કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે જે પહેલી યાદી જાહેર કરી હતી ઉમેદવારોની, તેમાં જ આણંદ લોકસભા બેઠકનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસ આણંદ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતારવા જઈ રહી છે એ નક્કી છે। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ કવાયત તેજ કરી દીધી છે અને એવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભાજપ રામસિંહ પરમારને ટિકિટ આપી શકે છે। ભાજપ કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સામે રામસિંહ પરમારને આણંદ લોકસભા બેઠકમાં ઉતારી શકે છે। વિધાનસભાની ચૂંટણી પહેલા જ રામસિંહ પરમાર કોંગ્રેસ છોડ્યું હતું અને ત્યારબાદ તેમણે ભાજપની સાથે જોડાણ કર્યું હતું।